સાબર ડેરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી છે। સાબર ડેરીના ભાવ વધારાને લઈને જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા તે વિરોધને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જો હવે રસ્તા પર દૂધ ઢોળાશે અથવા તો ઢોળ્યું હશે તો ફરિયાદ થશે તેવું એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાથે જ જે ડેરી છે એની અંદર પોલીસની ગાડીઓ સાથે દૂધ સાબર ડેરીમાં સપ્લાય કરવામાં આવશે તેવી પણ વાત જોવા મળી રહી છે। ટેન્કરમાંથી દૂધ ઢોળવાના મામલે હવે આકરી કાર્યવાહી કરાશે તેવું પોલીસ છે તે કહી રહી છે। પોલીસ પાયલોટિંગ અને એસ્કોર્ટ કરીને દૂધ ટેન્કર હેરફેર કરાય છે તેવા પણ વિડીયો સામે આવી રહ્યા છે। દૂધના ટેન્કરના વાલ્વ ખોલવા કે અટકાવવા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે પોલીસ તરફથી। સાબર ડેરી તરફથી કાર્યવાહી કરાશે તો પોલીસ ગુનો નોંધશે તેવું એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાબરકાંઠાથી સૌથી મોટા સમાચાર કે જ્યાં સાબરકાંઠા એસપીએ દૂધને આવશ્યક સેવા હોય અને સપ્લાય જાળવવા માટેની વાત કરી છે। સાથે જ થોડા દિવસ અગાઉ હજારો એ પશુપાલકો છે તે ડેરી બહાર એમણે હંગામો મચાવ્યો હતો। પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કરવાની ફરજ પડી હતી। સાથે સાથે આ ઘટનામાં પોલીસે 30 થી વધુ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હોવાના દ્રશ્યો ત્યારે સામે આવ્યા હતા। સૌથી મોટી વાત કે પોલીસે અત્યાર સુધીમાં 1000 થી પણ વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે તેવી પણ વાત સામે આવી રહી છે। સાથે સાથે ઘર્ષણ દરમિયાન 5 થી વધુ પોલીસ કર્મચારીઓ એ ઇજાગ્રસ્ત થયા હતા, હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ અનેક પશુપાલકો હતા તેમને પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાના સમાચાર મળ્યા હતા, તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પશુપાલકોએ પોલીસની બસ અને કાર પર પથ્થરમારો કર્યાના દ્રશ્યો પણ ત્યારે સામે આવ્યા હતા। સાબર ડેરીના ભાવફેરનો નિર્ણયનો જે મામલો છે એ નિર્ણયના મામલે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે।